ગુજરાત એટીએસે કેન્દ્રીય એજન્સીઓ સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદથી આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરી હતી। આ આતંકવાદીઓ ગુજરાત અને દેશભરમાં મોટા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા હતા। હવે એવું બહાર આવ્યું છે કે આતંકવાદીઓએ લખનૌમાં આરએસએસ કાર્યાલય અને દિલ્હીના આઝાદપુર મંડીમાં પણ તપાસ હાથ ધરી હતી। हमारा गुजरात एटीएसના ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી કે એક હૈદરાબાદનો રહેવાસી માણસ છે જેનું નામ અહેમદ મોહિઉદ્દીન સૈયદ છે। એક આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર માણસ છે અને એ દેશમાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવા વાળો છે અને આજ આતંકી પ્રવૃત્તિની જે કાવતરું છે એના ભાગરૂપે કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે। આ ઇન્ફોર્મેશન જ્યારે એસએલ ચૌધરી સાહેબને મળી એને સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ, ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ। આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો। એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે। એના મુવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશન વાળો માણસ હતો એ જ એની અંદર હતો। એ માણસની પંચોરૂ સર્ચ કરવામાં આવેલો। એ દરમિયાન અમને એના પાસેથી 2 ગ્લોક પિસ્ટલ, એક બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટ્રીજ મળી આવેલા। સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે। એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી। એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી। ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે। આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે। એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે। ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે। એ સોશિયલ મીડિયા પર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો। આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપીના આમિર તરીકે એને ઓળખે છે। એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો। આ જ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી, જેના ઉપરથી એને આ વેપન્સની ડિલિવરી લેવાની હતી। આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો, બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી। એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મુવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ અને બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો। આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અહીંયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી, ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, ડીવાયએસપી કે પટેલ, પીઆઈ સીએચ પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા। એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા 2 શકમંદોને લઈને આવેલા। એ લોકો પરની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ। એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સલીમ ખાન નામના છે। એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે। એ લોકો દ્વારા જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા, જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોહિઉદ્દીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી। આ લોકોથી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતે હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે, એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે। સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે, આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે।
એફઆઈઆર દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ, જેમાં યુએપીએ અને આઈપીસીના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે. આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદ્દીન છે, એની જયારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને એના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો, તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી. જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે, એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે. પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એને 17 તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે. બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે, એને અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું. એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું. હા, એ જે બે આરોપીઓ જે અમે આપને નામ કીધા, જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે, એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢથી લીધેલા હતા. એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા. આપણે આ ચર્ચા પહેલા પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે. એ પરત એના જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે, જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે, કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે.